તારીખ 6 એપ્રિલનો દિવસ હતો। સવાર થઈ હતી અને ત્યારે વડગામ પોલીસ સ્ટેશન તરફથી બનાસકાંઠા એસપી કચેરીને એક સંદેશો મળે છે કે અમારે ત્યાંથી 4 વર્ષના બાળકનું અપહરણ થયું છે। આ સંદેશો મળતા બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંબે લોકલ ક્રાઇમ બ્રાન્ચને એલર્ટ કરી અને 4 કલાકની અંદર અપહૃત બાળકને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યું। પણ તેના પછી એક મોટો ઘટસ્ફોટ થવાનો હતો। એક આંતરરાજ્ય ગેંગ ગુજરાતની અંદર કામ કરી રહી હતી, જે બાળકોના અપહરણ કરી તેને વેચી રહી હતી। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે બાળ તસ્કરીની, એટલે કે બાળકોનું અપહરણ કરી તેને વેચી મારવા માટે દેશભરમાં આવી ગેંગો કામ કરી રહી છે। એક આંકડા પ્રમાણે દેશભરમાંથી 50,000 કરતાં વધુ બાળકો ગુમ થયા છે, જે આજ સુધી પાછા મળ્યા નથી। આવી જ એક ઘટના બનાસકાંઠાના વડગામમાં બની। ભિક્ષાવૃત્તિ કરતા પરિવારનું એક 4 વર્ષનું બાળક રમી રહ્યું હતું અને અચાનક તે ગાયબ થઈ ગયું। જ્યારે વડગામ પોલીસને આ જાણકારી મળે છે, એસપી પ્રશાંત સુંબેને માહિતગાર કરવામાં આવે છે, એટલે તરત જ બનાસકાંઠાની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વિજયસિંહ રાઠોડ પોતાના સ્ટાફ સાથે વડગામ પહોંચે છે। ત્યાં આગળ કોઈ સીસીટીવી કેમેરા નહોતા, પરંતુ ત્યાં આગળ એક બાળકી મળે છે જે નાની હતી, 5 વર્ષની। આ બાળકીની પૂછપરછ કરવામાં આવે છે। બાળકી જાણકારી આપે છે કે બાળક જ્યાં રમી રહ્યું હતું ત્યાં એક સિલ્વર કલરની કાર આવે છે અને કારની ડિક્કીમાં આ બાળકને નાખી લઈ જવામાં આવ્યું હતું। આ બાળકીની માહિતી કેટલી સાચી કેટલી ખોટી તે તપાસ કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ થોડે દૂર આવેલા સીસીટીવી કેમેરા ચેક કરે છે। ત્યાં એ વાત સાચી નીકળે છે। ત્યાંથી એક સિલ્વર કલરની કાર જતી દેખાય છે। બસ આ કારને હવે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને આ કાર કયા રસ્તા ઉપરથી પસાર થઈ રહી છે તે જોવાની શરૂઆત થઈ। સમય આગળ વધી રહ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડને ચિંતા હતી, કારણ કે મામલો બાળકના અપહરણનો હતો। લોકલ ક્રાઇમ બ્રાન્ચની 8 ટીમોને તૈયાર કરી અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવી। નજીકમાં આવેલી હોટલ ઢાબાઓ ચેક કરવામાં આવી રહ્યા હતા, પણ ક્યાંય સિલ્વર કલરની કાર નજરે પડી રહી નહોતી। આસપાસના પોલીસ સ્ટેશનને એલર્ટ મેસેજ મોકલવામાં આવ્યો હતો। 50 કરતાં વધુ સ્થળે નાકાબંધી કરવામાં આવી હતી, પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચની મહેનત કામે લાગી અને 4 કલાક પછી અંબાજીના રોડ ઉપર આ કાર ફરી જોવા મળી। ત્યારે એક લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેને આતરી, ત્યારે પોલીસને આશ્ચર્ય થયું। તેમાં એક સ્ત્રી, એક પુરુષ અને 2 બાળકો હતા। આમાં સૌથી પહેલો સવાલ એવો હતો કે કયા બાળકનું અપહરણ થયું છે તે શોધવાનું હતું। પોલીસે જ્યારે આ બંને દંપતીની પૂછપરછ કરી ત્યારે તેમણે કબૂલ કર્યું કે અપહરણ કરાયેલું બાળક આ છે, બીજું બાળક અમારું પોતાનું છે। પરંતુ પોલીસને જે પ્રકારનું વર્ણન મળ્યું હતું અપહૃત બાળકનું, તેવું વર્ણન આ બાળકનું નહોતું। કાર ચલાવી રહેલા શૈલેષ ગમારને જ્યારે પોલીસે કડકાઈથી પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે બાળકનું અપહરણ કર્યા પછી અમે બાળકના વાળ કપાવી નાખ્યા અને બાળકને નવા કપડાં પહેરાવી દીધા, તેની ઓળખ છુપાવવા માટે। આ બધાને જ પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે, જ્યાં ફરી પૂછપરછનો દોર શરૂ થાય છે। ત્યારે પોલીસની આંખો 4 થાય છે। શૈલેષ ગમાર આ બાળકનું અપહરણ કરી તેને મુંબઈ વેચી દેવાનો હતો। તેણે 1 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો, પણ તે પહેલાં પાલનપુર પોલીસે આખું ઓપરેશન નિષ્ફળ બનાવ્યું। આ ઓપરેશનનું નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન દેવ, કારણ કે આ બાળકનું નામ હતું દેવ અને દેવને 4 કલાકમાં શોધી કાઢવામાં આવ્યો। હવે પૂછપરછનો દોર આગળ વધે છે। ત્યારે શૈલેષ મોઢું ખોલ્યું અને શૈલેષે અમીરગઢ રહેતા એક પાબુ નામના
યુવકનું નામ આપ્યું અને પછી પાબુને પણ પોલીસ ઉઠાવી લાવે છે. બંનેની પૂછપરછનો દોર શરૂ થાય છે. શૈલેષે જાણકારી આપી કે પાબુ બાળકો લે વેચના ધંધામાં સામેલ હતો તેવી જાણકારી મળતા શૈલેષે પોતાના જ એક સંબંધીનું 1 મહિનાનું બાળક પાબુને આપ્યું હતું અને પાબુએ તે બાળક આગળ વેચ્યું અને તેમાંથી પૈસા મળ્યા, કમિશન મળ્યું હતું. હવે પાબુ કોની સાથે સંકળાયેલો છે, કોને બાળક આપી રહ્યો હતો એ જાણવું અનિવાર્ય હતું. એટલે એક નવું નામ ક્રાઇમ બ્રાન્ચને મળે છે, જેને આપણે ભોલાના નામથી ઓળખીશું. ભોલા મુંબઈનો હતો અને પાબુ આ બાળક તેને આપવાનો હતો. જ્યારે આ ભિક્ષાવૃત્તિ કરતા બાળક એટલે કે દેવનું અપહરણ કરવામાં આવ્યું ત્યારે અપહરણ પછી શૈલેષે આ બાળકનો ફોટો પાડી ભોલાને મોકલ્યો હતો અને ભોલાએ કહ્યું હતું આ બાળક ખરીદવા હું તૈયાર છું, જેના 1 લાખ રૂપિયા હું તમને આપીશ. ભોલા એવું પણ કહ્યું હતું કે બાળકને લઈને સીધા મુંબઈ પહોંચો, પરંતુ શૈલેષ આ બાળકને લઈને મુંબઈ પહોંચે તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો. હવે આ ભોલા કોણ છે? પોલીસ માટે એક નવું રહસ્ય હતું. પોલીસની ટીમો ફરી કામે લાગી. દેવ તો મળી ગયો હતો, પરંતુ આ ગેંગ કેવી રીતના કામ કરી રહી છે એ જાણવું અનિવાર્ય હતું. એટલે ભોલા કોણ હતો તેની તપાસ શરૂ થઈ. આ દરમિયાન તેના મોબાઈલ નંબર મળ્યા. ફરી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુંબઈ તરફ રવાના થાય છે અને ત્યાંથી ભોલાને પકડીને લાવે છે. હવે આ ભોલાની તકલીફ એવી હતી, ભોલાની ઉંમર તમે જાણશો તો આશ્ચર્ય થશે. જ્યારે પોલીસે ભોલાને પકડ્યો ત્યારે ભોલાની ઉંમર માત્ર 17 વર્ષ 11 મહિના અને 15 દિવસ હતી. એટલે કે તે સગીર વયનો હતો. આ સગીર વયનો યુવાન બાળકો વેચવાના ધંધામાં સામેલ હતો. તેને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ લાવે છે. તેની ધરપકડ બતાડતી નથી, કારણ કે તે જ્યુવેનાઇલ છે. તેની અટકાયત કરવામાં આવે છે બાળ તસ્કરીના ગુનામાં. જ્યારે હવે શરૂ થાય છે ભોલાની પૂછપરછ, ત્યારે ભોલો એક નવું નામ આપે છે. એ નામ હતું નાગાર્જુન ઉર્ફે મરગન. મરગનનું નામ સાંભળતા પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડની આંખો 4 થાય છે, કારણ કે મરગન ગેંગ બહુ જાણીતી છે, જે દેશભરની અંદર બાળકોના અપહરણ કરી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ આ જ પ્રકારનો એક ગુનો નોંધાયો હતો. આ મરગનને ક્રાઇમ બ્રાન્ચ પણ શોધી રહી હતી, પરંતુ મરગન તેમના હાથમાં હજી સુધી લાગ્યો નહોતો. હવે જ્યારે ભોલાની પૂછપરછ થઈ ત્યારે જરૂરી એવું હતું કે મરગન સુધી કોઈ લઈ જાય એવું વ્યક્તિ હતું, તો એ ભોલો હતો. પોલીસે હવે એક નવી યુક્તિ વાપરી. તેણે ભોલા પાસે ફોન કરાવ્યો અને મરગનને કહેવામાં આવ્યું કે હું ગુજરાત આવ્યો છું, મારી પાસે એક બાળક છે. મરગન બહુ ચાલાક હતો. મરગને એવું કીધું કે તું મને વિડીયો કોલ કર. એટલે વિડીયો કોલ ઉપર ભોલા અને મરગન વાત કરવાની શરૂઆત કરે છે. તેલંગાણા અને હૈદરાબાદના વિસ્તારોમાં તે રહેતો હતો. સિકંદરાબાદમાં તેનું રહેવાનું હતું. એટલે હવે ભોલા અને મરગનની વાત વિડીયો કોલથી શરૂ થાય છે. મરગનને ખબર નહોતી કે ભોલો અત્યારે પોલીસ કસ્ટડીની અંદર છે. ભોલો જાણકારી આપે છે કે તેને એક બાળક મળ્યું છે, પણ મરગન ચાલાક હતો અને મરગને કહ્યું કે મારે બાળક જોવું છે. એટલે હવે પોલીસ મૂંઝાય છે, કારણ કે બાળક લાવવું ક્યાંથી કે જેને વેચવાનું છે. પોલીસ AI ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને એક બાળક તૈયાર કરે છે AIથી, અને તે વિડીયો તેને મોકલવામાં આવે છે. બાળક જોતા મરગનને ગમી જાય છે. તે બાળક લેવા તૈયાર થાય છે, પણ મરગન બીજી એક શરત મૂકે છે. મરગન એવું કહે છે મારે આ બાળકના મા બાપ જોવા છે. એટલે ફરી પોલીસ AIનો ઉપયોગ કરી મા બાપ તૈયાર કરે છે અને તે વિડીયો મોકલે છે. મરગનને ખાતરી થઈ ગઈ હતી કે ભોલાએ કામ પાર પાડ્યું છે. આખરે નક્કી થાય છે કે હવે આ બાળકને સિકંદરાબાદ પહોંચાડવાનું છે. ભોલો કહે છે મને સિકંદરાબાદની ટિકિટ મોકલો, એટલે હું ટ્રેન પકડી બાળક સાથે ત્યાં આવું છું. પોલીસ બધો જ પ્લાન ગોઠવી રહી હતી. બીજી તરફ પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોતાના વાહનોને લઈને સિકંદરાબાદ પહોંચવાની તૈયારી કરે છે. સિકંદરાબાદ પહોંચી જાય છે અને મરગને જે ટ્રેનની ટિકિટ આપી હતી
તે ટ્રેન સિકંદરાબાદ પહોંચે તે પહેલાં તેને ઝડપવો અનિવાર્ય હતો, કારણ કે ટ્રેનની અંદર ભોલો હતો જ નહીં. પોલીસ મરગનને મૂર્ખ બનાવી રહી હતી. જ્યારે પોલીસ ત્યાં પહોંચે છે ત્યારે 14મી એપ્રિલ હતી. સમય બહુ નાજુક હતો. સ્થાનિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ પાલનપુર પોલીસને સમજાયું કે સ્થાનિક પોલીસ સહયોગ આપવામાં આનાકાની કરી રહી છે. બીજી સમસ્યા એવી પણ હતી કે 14મી એપ્રિલ હતી, બાબા સાહેબ આંબેડકરની જયંતિ હતી અને સિકંદરાબાદમાં મોટી સંખ્યામાં જુલુસ નીકળ્યા હતા. આખી ઘટનાથી પોલીસ પોતાના એસપી પ્રશાંત સુંબેને માહિતગાર કરે છે. પ્રશાંત સુંબે કહે છે કે કોઈ પણ કિંમતે મારે મરગન જોઈએ અને સ્થાનિક પોલીસની મદદ ના મળે તો પણ તમે ઓપરેશન પાર પાડો. આખરે પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મરગનના લોકેશન એટલે કે તેના ઘર સુધી પહોંચે છે. મરગન મળી જાય છે. મરગનને ખબર નહોતી પોલીસ તેના સુધી પહોંચશે. મરગન પહેલા આનાકાની કરે છે, પણ જ્યારે ભોલા સાથે તેની વાત કરાવવામાં આવે છે તે સમજી જાય છે વાત બગડી ગઈ છે. મરગન જે વિસ્તારમાં રહેતો હતો એ વિસ્તારમાં તેનો દબદબો હતો. 14મી એપ્રિલ હતી, આંબેડકર જયંતિને કારણે જુલુસ નીકળી રહ્યા હતા. પોલીસ ઘટનામાં વિલંબ કરે તો ગુજરાત પોલીસ ઉપર હુમલો થવાની આશંકા હતી. તે તરત મરગનને ત્યાંથી ઉપાડે છે, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લાવી તેની એન્ટ્રી કરે છે અને તાત્કાલિક સરકારી વાહનમાં ત્યાંથી પોલીસ ભાગે છે, ગુજરાત પહોંચે છે અને મરગનની પૂછપરછ શરૂ થાય છે. આ મરગન છેલ્લા લાંબા સમયથી આ નેટવર્ક ચલાવી રહ્યો છે બાળ તસ્કરીનું, અને તેની માતા પણ આ જ ધંધામાં સામેલ છે. મરગન તાજેતરમાં જ જેલમાંથી છૂટ્યો હતો. મરગનને બનાસકાંઠા લાવવામાં આવ્યો, ત્યાં તેણે કબૂલ કર્યું કે હમણાં સુધી તેને 8 બાળકો વેચ્યા છે, જેમાંના 2 બાળકો ગુજરાત છે. એકની ફરિયાદ થઈ છે, એકની ફરિયાદ થવાની બાકી છે. મરગન આઈવીએફ સેન્ટરમાં પહેલા નોકરી કરતો હતો. ત્યાં તેણે જોયું કે જે માતાઓ આવે છે તે બાળક માટે વલોપાત કરતી હોય છે, કારણ કે તે માતા બની શકે તેમ નહોતી, અને ત્યારે જ તે મન બદલે છે અને આઈવીએફ સેન્ટરમાંથી તે નક્કી કરે છે કે બાળ તસ્કરી કરવી છે. તે ગુજરાતના ગરીબ વિસ્તારોમાં આવતો હતો, પોતાનું નેટવર્ક ઊભું કરતો હતો, એજન્ટો તૈયાર કરતો હતો અને પછી જે ગરીબ મા બાપ હોય તેમની પાસેથી બાળક ખરીદી તે લાખો રૂપિયામાં દક્ષિણ ભારતના રાજ્યમાં વેચતો હતો. આ મામલે પોલીસે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ ઓપરેશન દેવ પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડને મરગન સુધી લઈ ગયું એ સલામ કરવાને લાયક પોલીસનું ઓપરેશન છે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો અને અમારું બેલ આઇકોન દબાવી અમને સબસ્ક્રાઇબ પણ કરજો. અત્યારે મને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપો. આવીશ પોલીસના આવા ઓપરેશનની વાત લઈ, આવીશ પોલીસની આવી બહાદુરીની વાત લઈ. સલામ છે પ્રશાંત સુંબેને પણ. નમસ્કાર.